Hello everyone, myself Professor Hardik Prajapati. Today we are learning about BCom Sem 3. Our subject is that Principle of Macroeconomics 1. Let's start. Today our topic is that assets of classification. Assets classification. So asset, what is the different types of assets in this chapter we are learning about in this video. First is that types of assets. So what is the different types of assets? Here we are understand both of types of assets. First is that to clarify the concept of NPA. NPA ને clarify કરવા માટે assets are classified. Assets ને classified કરવા જરૂરી છે. This classification consists of four types of assets. તો આ છે four પ્રકારના assets હોય છે. કયા four પ્રકારના છે એની આપણે ચર્ચા અહીંયા કરવાની છે. ઓકે, ચાલો તો એની અંદર ચર્ચા કરીએ. સ્ટાર્ટ. First is that standard assets. So what is the standard assets? So in this topic, the accounts which are paid regularly with interest. એટલે કે standard assets એટલે એવા assets જે regularly payment થતું હોય interest નું તે and installments are active or standard assets. એટલે કે installment છે તે active હોય અથવા કેવા હશે તો એને આપણે active અથવા standard asset કહીશું. મતલબ સમજો શું કે છે. હવે કોઈ મિસ્ટર રાહુલ પટેલ છે તેને એક બેંકની અંદર એકાઉન્ટ ખોલ્યું છે અને લોન લીધી છે. હવે આ લોન લીધી છે તો એ શું કરે છે તો રેગ્યુલરલી ઇન્સ્ટોલમેન્ટ અને ઇન્ટરેસ્ટ પોતાનો ભરે છે, તો ક્રેડિટ કરાવે છે. તો એનો મતલબ એ વ્યક્તિ છે તે એક્ટિવ અથવા સ્ટાન્ડર્ડ એસેટ તરીકે ગણાશે. ધેર આર ધ બેસ્ટ એસેટ્સ. આ છે સૌથી સારામાં સારા એસેટ્સ છે. ધેર ઇઝ અ નો ક્વેશ્ચન ઓફ ટર્નિંગ સચ અ એકાઉન્ટ્સ ઇનટુ એનપીએ. અને આવા જે છે એ એકાઉન્ટ એટલે કે સ્ટાન્ડર્ડ એસેટ્સ છે તે કોઈ દિવસ છે એ તો કે એનપીએ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થતા નથી. આપણને ખબર છે નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે શું? તો નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે જે 90 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટોલમેન્ટ ન કરે તો એ એનપીએમાં કન્વર્ટ થઈ જાય. તો એ જ વસ્તુ આપણને અહીંયા સમજાવે છે કે એનપીએમાં કન્વર્ટ નથી થતા. કેમ નહીં થતા? તો બીકોઝ ધેર આર ઇન્સ્ટોલમેન્ટ ઓર ઇન્ટરેસ્ટ રેગ્યુલરલી પેઇડ. તો કે યસ એટલા માટે છે એ શું થતા નથી, એનપીએમાં કન્વર્ટ થઈ શકતા નથી. એટલે કે રેગ્યુલરલી ઇન્સ્ટોલમેન્ટ અને ઇન્ટરેસ્ટ ભરે છે એટલા માટે. ઓકે, ચલો આ થઈ વાત સ્ટાન્ડર્ડ એસેટ્સની. એટલે કે તમને હજી પણ ના સમજાતું હોય તો ફરીવાર સમજાવી દઉં. વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ એસેટ્સ? તો સ્ટાન્ડર્ડ એસેટ્સ મીન્સ ધેટ ધેર આર રેગ્યુલરલી પેઇડ her interest or installment in bank because they are completely routine or daily or regularly paid her and interest or installment. ઓકે, ચલો તો એનો મતલબ એવો છે કે તેણીની અથવા તે વ્યક્તિ જે તે મતલબ મેલ ફિમેલ જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાનું ઇન્સ્ટોલમેન્ટ અને ઇન્ટરેસ્ટ રેગ્યુલરલી બેંકની અંદર જમા કરાવે છે. તે એક્ટિવ અને સ્ટાન્ડર્ડ એસેટ ગણાશે જે કોઈ દિવસ છે એ શેમાં તો કે એનપીએ માં કન્વર્ટ થઈ શકતા નથી. ઓકે, ફર્સ્ટ ઇઝ ધેટ કમ્પ્લીટેડ. ઓકે, લેટ્સ સી અબાઉટ સેકન્ડ. વોટ ઇઝ ધ સેકન્ડ એસેટ્સ? Substandard assets. What is the meaning of substandard assets? So here we now go for substandard assets. The accounts that have turned into NPA are substandard accounts. એટલે કે સબસ્ટાન્ડર્ડ એકાઉન્ટ્સ છે ને એટલે કે જે એકાઉન્ટ એનપીએ ની અંદર કન્વર્ટ થઈ જાય એટલે કે એમાં બદલાવી જાય એટલે કે શું જે પેમેન્ટ નથી કરતા ઇન્સ્ટોલમેન્ટ નથી કરતા એ એકાઉન્ટ તેમાં કન્વર્ટ થઈ જશે, સબસ્ટાન્ડર્ડ એસેટ્સ ની અંદર કન્વર્ટ થઈ જશે. ઓકે, તો પહેલી વાત આ ક્લિયર. ચાલો હવે બીજી વાત કરીએ. ઇટ કેન બી કોલ્ડ સબસ્ટાન્ડર્ડ. તો કે યસ વેન ઇટ હેઝ નોટ એક્સીઝડ ધ પીરિયડ ઓફ 2 years since it has a not turned NPA. એટલે કે 2 વર્ષ સુધી જે પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન થતા હોય એવા એકાઉન્ટને સબસ્ટાન્ડર્ડ એસેટ્સ ગણવામાં આવે છે. હા, એનું રીઝન એ છે કે 2 વર્ષ પછી એને એનપીએ ની અંદર કન્વર્ટ કરવામાં આવે છે સબસ્ટાન્ડર્ડ એસેટ્સને. ઓકે, એટલે કે એવા એકાઉન્ટ છે જે શું થાય છે તો 2 વર્ષથી એક્ઝિસ્ટ ના હોય તો કે એવા બેંક એકાઉન્ટ છે હવે એનપીએ ની અંદર કન્વર્ટ થઈ જતા હોય છે. This means that when the account turns into NPA for the first time, એટલે કે પહેલી વાર જ્યારે એકાઉન્ટ છે એ એનપીએ ની અંદર કન્વર્ટ થઈ જાય છે ત્યારે
ઇટ બીકમ્સ સબસ્ટાન્ડર્ડ. ત્યારે છે એની સબસ્ટાન્ડર્ડમાં ગણાય છે. એઝ અ એક્ઝામ્પલ, in term loan account, if 3 month installment and interest are not paid twice. હવે સમજો, એક લોન એકાઉન્ટ છે જેની અંતર્ગત 3 મહિના સુધી તમને ઇન્સ્ટોલમેન્ટ છે એ તમે નથી ભરી શક્યા. ઇટ બીકમ્સ એનપીએ. તો એ કેમાં કન્વર્ટ થઈ જશે? એનપીએ માં. ધીસ એકાઉન્ટ કેન બી કોલ્ડ સબસ્ટાન્ડર્ડ. ઓકે, હવે સમજો, હવે એને બેઝિકમાં કન્ક્લુઝનમાં સમજાવું, સમરી. સબસ્ટાન્ડર્ડ એસેટ્સ એટલે શું? તો સબસ્ટાન્ડર્ડ એસેટ્સ એટલે એનો મતલબ એવો છે કે જે તે બેંકની અંદર મિસ્ટર રાહુલ પટેલે એકાઉન્ટ છે, હવે મિસ્ટર રાહુલ પટેલનું લોન એકાઉન્ટ છે, એ એની અંતર્ગત ઇન્સ્ટોલમેન્ટ કે ઇન્ટરેસ્ટ પે નથી કરતો, તો એનો મતલબ એ 3 મહિના સુધી એ પે ન કરે તો એનું જે લોન એકાઉન્ટ છે તે એનપીએ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ. એટલે કે એ છે એ તેનું ચૂકવણું થવું જોઈએ જે લોનનું ઇન્ટરેસ્ટ અથવા ઇન્સ્ટોલમેન્ટથી, તે થઈ શકતું નથી. એટલા માટે તેને એનપીએમાં કન્વર્ટ કરવામાં આવશે અને આ જે એકાઉન્ટ કન્વર્ટ થયું એને કહેવાશે સબસ્ટાન્ડર્ડ એસેટ્સ. અન્ડરસ્ટેન્ડ? ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચાલો, ડાઉટફુલ એસેટ્સ. હવે ડાઉટફુલ એસેટ્સ કયા છે તો એની વાત કરીએ. ધ એકાઉન્ટ in which interest or installment are outstanding for more than 2 years. એટલે કે એવું એકાઉન્ટ જે 2 વર્ષ માટે અથવા 2 થી વધારે વર્ષ માટે એ છે એ પોતાનું ઇન્સ્ટોલમેન્ટ અને ઇન્ટરેસ્ટ બહુ જ રેગ્યુલરલી ભરે છે, આર કોલ્ડ ડાઉટફુલ એકાઉન્ટ્સ. અને આવા એકાઉન્ટ્સને ડાઉટફુલ એકાઉન્ટ કહે છે. હવે સમજો, તો આની અંદર શું થયું? એટલે કે કોઈ જે તે વ્યક્તિ છે એ અમુક વાર એવું બને છે, આપણે લોન લઈએ છીએ ત્યારે શું થાય, તો લોન લઈએ છીએ ત્યારે રેગ્યુલર પેમેન્ટ કરીએ છીએ 1 વર્ષ 2 વર્ષ માટે, અને પછી છે શું થાય છે, તો પછી એના ઇન્સ્ટોલમેન્ટ આવતા નથી અથવા ઇન્ટરેસ્ટ એનો ભરી શકતા નથી. તો આ પ્રોબ્લેમ થઈ છે. તો એ જ વસ્તુ અહીંયા થાય છે કે 2 વર્ષ અથવા 2 થી વધારે વર્ષ રેગ્યુલરલી તમે ઇન્ટરેસ્ટ ભરો અને પેમેન્ટ થાય છે, તો એનો મતલબ તમે ડાઉટફુલ એકાઉન્ટમાં છો. સચ એકાઉન્ટ્સ આર ઓફ 3 ટાઈપ્સ. અને આવા એકાઉન્ટ એટલે કે ડાઉટફુલ એકાઉન્ટ છે તે 3 પ્રકારના હોય છે. હવે આ કયા 3 પ્રકારના હોય છે તો એની ચર્ચા કરીએ. there are 3 types of such account. જે એકાઉન્ટ છે 3 પ્રકારના હોય. કયા કયા? પહેલું, ડાઉટફુલ ફોર 1 year, એટલે કે 1 વર્ષ માટે ડાઉટફુલ હોય એવા એકાઉન્ટ. સેકન્ડ ટાઈપ છે ડાઉટફુલ ફોર મોર ધેન 1 year ઓર 2-3 year, એટલે કે 1 વર્ષ માટેનો ડાઉટફુલ એકાઉન્ટ, પછી 1 થી 3 વર્ષ માટેના ડાઉટફુલ એકાઉન્ટ, અને ત્રીજું ડાઉટફુલ ફોર મોર ધેન 3 years, એટલે કે 3 વર્ષ કરતાં પણ વધારે હોય ડાઉટફુલ એવું. તો કે યસ. એટલે કે હવે તમે સમજી શકો છો, ડાઉટફુલ ફોર 1 year ઓર ડાઉટફુલ ફોર મોર ધેન 1 year to 3 year ઓર મોર ધેન 3 year. તો આ 3 પ્રકારના ડાઉટફુલ એકાઉન્ટ હોય છે. હવે તમને ખ્યાલ ન આવતો હોય તો એ સમજાવો કે શું. જો કોઈ એક વ્યક્તિ એકાઉન્ટ લે છે જે તે દિવસે, ત્યારથી લઈને 1 વર્ષ સુધી રેગ્યુલરલી પેમેન્ટ કરે છે અને પછી પેમેન્ટ નથી કરતો, તો એ ડાઉટફુલ ફોર 1 year થઈ જશે. એવી જ રીતના કોઈ વ્યક્તિ 1 થી 3 વર્ષ વચ્ચે રેગ્યુલરલી પેમેન્ટ કરે છે અને પછી રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ એના નથી થતા, તો એ થઈ ગયો તો કે 1 to 3 years માટેના ડાઉટફુલ. અને કોઈ વ્યક્તિ 3 વર્ષ માટે રેગ્યુલરલી પેમેન્ટ કરે છે, ઇન્સ્ટોલમેન્ટ આપે છે, પછી છે એ ડાઉટફુલમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે કે પેમેન્ટ નથી આપતો એના કારણે. તો આવા બધા એકાઉન્ટ છે એને કહેવાય ડાઉટફુલ એસેટ્સ. ઓકે, ચાલો. તેથી there are doubtful assets with the period of 2 years to 7 years. તેથી ડાઉટફુલ એકાઉન્ટ છે એ 2 થી 5 વર્ષના હોય છે. ઇટ રિમેન્સ ડાઉટફુલ ટીલ ધ અમાઉન્ટ ઇઝ કોલ્ડ ફ્રોમ ધ કસ્ટમર્સ પ્રોપર્ટી. એટલે કે જ્યાં સુધી કસ્ટમરની પ્રોપર્ટી લેવામાં ન આવે, એટલે કે પ્રોપર્ટી જપ્ત કરવામાં ન આવે, ત્યાં સુધી આ એકાઉન્ટ છે એ ડાઉટફુલ એકાઉન્ટ રહે છે. એટલે કે સમજો શું કહેવા શું માંગે છે, તો અહીંયા એવું સમજાવવા માંગે છે આપણને કે કોઈ વ્યક્તિ છે એ પોતાનો એકાઉન્ટ છે એને ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ કરે છે 3 વર્ષ માટે, 1 વર્ષ માટે અથવા 3 થી વધારે વર્ષ માટે, પણ એ પછી ઇન્સ્ટોલમેન્ટ નથી આપી શકતો. તો એનું કારણ છે કે ત્યાં સુધી ડાઉટફુલ રહે છે જ્યાં સુધી બેંક છે તે પોતાની કસ્ટમરની પ્રોપર્ટી જપ્ત ના કરે, ત્યાં સુધી એ છે એ ડાઉટફુલ એકાઉન્ટ જ રહે છે. આપણે ન્યૂઝપેપરની અંદર જોઈએ છીએ ને કે ન્યૂઝપેપરની અંદર ફોટો અને નેમ સહિત આવે છે કે આ જે તે વ્યક્તિ એકાઉન્ટ જે તે બેંકમાંથી એક લોન લઈ ગયા છે પણ પેમેન્ટ ન કરવાના કારણે એમની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે. હવે આપણે વાંચીએ છીએ તો કે યસ. ચાલો હવે વાત કરીએ નંબર 4, લોસ એસેટ્સ. હવે આ શું છે લોસ એસેટ્સ તેની ચર્ચા કરીએ. ડાઉટફુલ એસેટ્સ which are beyond the possibility of
collection or earn after many efforts. Doubtful assets which are beyond the possibility of collection of earn after many effort, એટલે કે એવું કે જેમાં તમારે ઘણી બધી મહેનત કરવી પડે પછી તમને ત્યાંથી શું મળે, પેમેન્ટ મળશે. નથિંગ હેઝ બીન કલેક્ટેડ, અને છતાં પણ કાંઈ જ મેળવવામાં આવતું નથી. મતલબ તમે કોઈ એક લોન ધારક છે મિસ્ટર રાહુલ પટેલ, આ રાહુલ પટેલ છે એ પોતાનું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, ચલો તો મિસ્ટર રાહુલ પટેલ છે એ પોતાનું પેમેન્ટ નથી કરતો, તો એનો મતલબ શું થયો, તો બેંક છે એની પાસે વારે વારે એની જગ્યાએ લેટર આવશે ઘરે, અને છતાં પણ એને કોલ કરવામાં આવશે, અને છતાં પણ જો એ રિસીવ નહીં કરે અથવા કંઈ આગળ નહીં વધે, એનો રિસ્પોન્સ નહીં આવે, તો શું થશે, તો આગળ છે એ કેન્સલ થઈ જશે. તો કે યસ ઇટ બીકમ્સ ટોટલ લોસ ફોર ધ બેંક, અને આવા એકાઉન્ટ છે એ શું કરે છે, તો લોન છે એ જતી કરવી પડતી હોય છે. તો કે યસ યુઝ્યુઅલી વેન ધ બોરોવર હેઝ નો પ્રોપર્ટી, એટલે કે હવે બોરોવર પાસે કોઈ પ્રોપર્ટી જ નથી, સમજાય. બોરોવર છે એ એક પ્રકારે માની લો કે શેર બજારની અંદર યા XYZ ની અંદર એને રોકાણ કરેલું છે અને એનો લોસ થાય છે, તો એની પાસે કોઈ પ્રોપર્ટી પણ નથી. હવે તો બેંક લઈને પણ શું લેશે, તો કે એની પાસે હાઉસ નહીં હોય, ઘર નહીં હોય, તો એની કોઈ બીજી એક્સ્ટ્રા ઇન્ડસ્ટ્રીઝ કે એવું કંઈ છે નહીં, આ તો બેંક પાસે કાંઈ કલેક્ટ કરવા માટે હશે નહીં. તો ચલો પ્રોપર્ટી ટુ સેલ મૂવેબલ ફોર ઇનમૂવેબલ, હવે મૂવેબલ પ્રોપર્ટી છે એ અનમૂવેબલ હોય, જે તે પ્રોપર્ટી હોય એની પાસે હશે નહીં. સચ એસેટ્સ આર કોલ્ડ લોસ એસેટ્સ, અને આવો એસેટ્સ છે તે લોસ એસેટ્સ તરીકે એને કાઉન્ટ કરવામાં આવતું હોય છે. તો કે યસ ધ ક્રેડિટ ફોર વિચ ધ ગવર્મેન્ટ હેઝ પ્રોવાઇડેડ સિક્યુરિટી, તેથી આ ગવર્મેન્ટે આને સિક્યુરિટી પ્રોવાઈડ કરવી જરૂરી છે. there is a no quantum of NPA, તો NPA માટે આવું ઘણી વાર થતું હોય છે, પણ આપણે એવું કરવાનું નથી. such assets are the secured assets, અને આવું assets ને સિક્યોર રાખવાના હોય છે. if the government has given guarantee for credit but if the installments are not paid or interest is not paid, it taken to NPA. ગવર્મેન્ટ જો સિક્યુરિટી આપશે પણ જો ઇન્સ્ટોલમેન્ટ જ નહીં ભરે અથવા એના કોઈ ઇન્સ્ટોલમેન્ટ કે ઇન્ટરેસ્ટ આવશે જ નહીં, તો એ શેમાં કન્વર્ટ થઈ જશે, NPA ની અંદર કન્વર્ટ થઈ જશે. ઓકે, તો આ થઈ વાત આપણા NPA ની, એટલે કે વોટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ એસેટ્સ, તો એની ચર્ચા આપણે અહીંયા કરી. ઓકે ચાલો, ઓકે તો આપણો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે, અને ટોપિક પણ પૂરો થાય છે, અને ચેપ્ટર પણ પૂરું થાય છે. તો સમજો શું આપણે સ્ટડી કર્યું, તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર ક્લાસિફિકેશન ઓફ એસેટ્સ ને સ્ટડી કર્યા. તો એની અંતર્ગત 4 એસેટ્સ છે તે યાદ રાખવાના છે. ફર્સ્ટ છે સ્ટાન્ડર્ડ એસેટ્સ, સેકન્ડ છે તો કે સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ, થર્ડ છે ડાઉટફુલ એસેટ્સ, અને ફોર્થ છે લોસ એસેટ્સ. તો સ્ટાન્ડર્ડ એસેટ્સ એટલે શું, તો સ્ટાન્ડર્ડ એસેટ્સ એટલે જે રેગ્યુલરલી ઇન્સ્ટોલમેન્ટ પડતા હોય, ઇન્ટરેસ્ટ મળતા હોય, તો એવા એસેટ્સને સ્ટાન્ડર્ડ એસેટ્સ કહે છે. ઓકે ડન. ચાલો સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ એટલે શું, તો રેગ્યુલરલી પેમેન્ટ થતું હોય છે, પરંતુ એ છે એક મહિના એક વર્ષ પછી એનું પેમેન્ટ થતું નથી, તો આવા એસેટ્સને NPA માં કન્વર્ટ થતા પહેલા એ એકાઉન્ટ છે એ સબ સ્ટાન્ડર્ડ એસેટ્સમાં કન્વર્ટ થઈ જતું હોય છે. ઓકે, તો આ થઈ વાત એ. પછી હવે વાત થઈ ત્રીજી, તો કે એ વાત કરી ડાઉટફુલ એસેટ્સ. તો ડાઉટફુલ એસેટ્સ ની અંદર 1 year 1 to 3 years અને અપ ટુ 3 years 3 પ્રકારના એસેટ્સ હોય છે. તો એમાં જે તે વ્યક્તિ એક વર્ષ માટે ઇન્સ્ટોલમેન્ટ ભરે છે પછી ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતો, તો એ છે કેમાં કન્વર્ટ થઈ જશે, તો ડાઉટફુલ એસેટ્સ ની અંદર. ઓકે ડન. એવી રીતના 1 થી 3 વર્ષમાં ભરે છે પછી નથી ભરતો તો પણ ડાઉટફુલ એસેટ્સ છે, અને 3 વર્ષ ભરે છે પછી નથી ભરતો તો પણ ડાઉટફુલ એસેટ્સમાં ગણાય છે. હવે વાત કરીએ તો કે લોસ એસેટ્સ, એટલે કે કોઈ જે તે વ્યક્તિ છે એ બેંક પાસે લોન લઈ ગઈ છે પણ એની પાસે કલેક્શન કરવા માટે બેંકને કલેક્ટ કરવા માટે કોઈ જ પ્રોપર્ટી નથી કસ્ટમર પાસે, તો આ છે એ બેંકે પોતાની લોન છે એને જતી કરવી પડતી હોય છે. મતલબ લાઈક કોઈ વ્યક્તિ છે એ શેર બજારમાં છે અને એને લોનના કારણે એ મંદીમાં આવી ગયો છે, મંદીના કારણે લોસમાં આવી ગયો છે, એની પાસે કોઈ જ પ્રોપર્ટી નથી, બધું જ સેલ કરી દીધું છે, તો બેંકને કલેક્ટ કરવા માટે કાંઈ જ બાકી રહેશે નહીં. તો આની માટે બેંકે હવે શું કરશે, તો બેંકને લોન છે એને જતી કરવી પડતી હોય છે. ઓકે, તો આવા જે એસેટ્સ છે ડિફરન્ટ ટાઈપના એસેટ્સ યાદ રાખવાના છે. ફરીવાર યાદ કરાવી દઉં, 4 પ્રકારના એસેટ્સ છે. ફર્સ્ટ છે સ્ટાન્ડર્ડ એસેટ, સેકન્ડ છે સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ, થર્ડ છે તો કે ડાઉટફુલ એસેટ્સ, અને ફોર્થ છે લોસ એસેટ્સ. ઓકે, લખીને આવજો અને લખીને આવજો ફટાફટ, કેમ કે એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાશે, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. ઓકે, ચલો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ફરીવાર મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.